हेलो गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। श्री पीपी एनपीपी हीरप्रा कन्या विद्यालय कालावड में आपનું हार्दिक स्वागत है। तो આજનો લેક્ચર છે આપણો ગણિતમાં પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ। તો આજના લેક્ચરમાં આપણે લંબઘનનું ઘનફળ જોવાનું છે। 13.6 લંબઘનનું ઘનફળ। આપણે અગાઉના ધોરણમાં અમુક ઘન પદાર્થનું ઘનફળ શોધતા શીખી ગયા છીએ, એટલે કે 8મા ધોરણમાં તમે શીખી ગયા હશો અમુક ઘન પદાર્થો છે એનું ઘનફળ શોધતા। આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ અવકાશમાં જગ્યા રોકે છે, તો આ રોકેલી જગ્યાના માપને તે ઘન પદાર્થનું ઘનફળ કહેવાય છે। તો ઘનફળ કોને કહેવાય કે કોઈ ઘન પદાર્થ છે એને રોકેલી જગ્યા છે એને આપણે ઘનફળ કહીશું। તો એની વ્યાખ્યા જોઈએ। જો ઘન પદાર્થ નક્કર હોય તો તે ઘન પદાર્થ દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યા માપી શકાય છે અને તે રોકેલી જગ્યાના માપને તેનું ઘનફળ કહે છે। તો આ તેની વ્યાખ્યા છે। સમજાઈ ગયું ઘનફળ કોને કહીએ છીએ આપણે? ઘનફળ અને પૃષ્ઠફળ વચ્ચેનો શું ફેર છે? પૃષ્ઠફળ છે એ સપાટી હોય, સપાટી એના પરનું છે, જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ અવકાશમાં જગ્યા રોકે તો એને આપણે ઘનફળ કહીએ છીએ। એનું એક્ઝામ્પલ લેતા હું તમને કહું તો કોઈ બોક્સ છે એના ઉપર આપણે કાગળ લગાવીએ, એને પેક કરી અને જે કાગળ લગાવવા માટે આપણે જેટલી કાગળ જોઈએ તો એ કાગળનું છે આપણને ક્ષેત્રફળ મળે એ શું થાય? એની સપાટીનું પૃષ્ઠફળ। અને કોઈ એ બોક્સ છે એ અવકાશ એટલે કે કોઈ રૂમમાં આવેલો છે, તો રૂમમાં જેટલી જગ્યા રોકે છે એ આપણે શોધીએ તો એ શું થાય છે? ઘનફળ થાય છે। તો સમજાઈ ગયું આપણને પૃષ્ઠફળ અને ઘનફળ વચ્ચેનો ડિફરન્સ, તફાવત। હવે જો ઘન પદાર્થ પોલો હોય તો તેની અંદર ખાલી હોય, તે અંદરથી ખાલી હોય છે। પોલો ઘન પદાર્થ છે અંદરથી ખાલી હોય અને તે ખાલી જગ્યા વાયુ કે પ્રવાહથી ભરવામાં આવે તો તે વાસણ જેવો આકાર ધારણ કરી લે છે। વાસણમાં ભરવામાં આવેલો પદાર્થના ઘનફળને વાસણની ક્ષમતા કહે છે। એટલે કે કોઈ વાસણમાં આપણે કોઈ પદાર્થ ભરીએ તો વાસણમાં ભરવામાં આવેલા પદાર્થને ઘન પદાર્થના વાસણની ક્ષમતા કહેવાય છે। ટૂંકમાં પદાર્થે રોકેલી જગ્યાના માપને તે પદાર્થનું ઘનફળ કહેવાય અને પદાર્થની ક્ષમતા તે પદાર્થની અંદરની જગ્યામાં સમાવી શકતા પ્રવાહીનું ઘનફળ છે। હવે જો આપણે લંબઘનના ઘનફળની વાત કરીએ તો આપણે લંબઘનનું ઘનફળ જોવાનું છે। તો એના વિશે વાત કરીએ તો આપણને લંબઘન દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યાના માપની વાત કરવાની છે। વધુમાં આપણે ક્ષેત્રફળ અને ઘનફળ કોઈક વિસ્તારનું માપ દર્શાવવા માટે જોઈએ છીએ એ પણ જોઈશું, પરંતુ વાસ્તવમાં આપણે વર્તુળાકાર ક્ષેત્રફળ, લંબઘનાકાર વિસ્તારનું ઘનફળ અથવા ગોળાકાર વિસ્તારનું ઘનફળ વગેરે શોધીએ છીએ, પરંતુ સરળતા ખાતર આપણે વર્તુળનું ક્ષેત્રફળ, લંબઘનનું ઘનફળ અથવા ગોળાનું ઘનફળ તેવો ઉલ્લેખ કરીએ છીએ। આપણે શોધીએ છીએ આ બધું, પણ ઉલ્લેખ આપણે આ કરીએ છીએ એવું કહેવા માંગે છે। જો કે ઉલ્લેખ કરેલ આકાર માત્ર તેની સીમા જ દર્શાવે છે, એની સીમા જ આપણને બતાવે છે, ઉલ્લેખ કરવામાં આવે છે જે આકારનો એ। અહીં આપણને આકૃતિ 13.23 આપેલી છે, તો એ આકૃતિ જોઈએ। ધારો કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસનું ક્ષેત્રફળ એ છે। અહીંયા આપણને લંબચોરસ આપેલ છે, આ લંબચોરસ એનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ છીએ એ છે। આવી લંબચોરસ તકતીઓને વ્યવસ્થિત થપ્પીમાં ગોઠવીએ છીએ। આ લંબચોરસ તકતી છે અને વ્યવસ્થિત આમ થપ્પીમાં ગોઠવે એટલે આપણને આ સમઘન મળી જાય છે। તો એ સમઘન છે તેની ઊંચાઈ એ જ આપેલી છે, ઊંચાઈ બરાબર h, અને લંબઘનનો ઘનફળ છે એને આપણે v લઈએ છીએ। લંબઘનનું ઘનફળ છે આપણને v આપેલું છે, અવકાશમાં રોકેલી જગ્યા છે આ લંબઘન એ v છે। શું તમે કહી શકશો કે v, a અને h વચ્ચે કેવો સંબંધ છે? પ્રત્યેક સમતલીય લંબચોરસ સપાટી દ્વારા રોકાયેલ જગ્યાનું ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ બરાબર લંબઘન દ્વારા અવકાશમાં રોકાયેલ જગ્યાનું માપ થાય। તો આનો વચ્ચે છે એનો સંબંધ કેવો થાય? v, a અને h વચ્ચેનો, તો a ગુણાકારમાં h કરીએ એટલે આપણને v મળે, એટલે ક્ષેત્રફળ એના ગુણાકારમાં ઊંચાઈ, એટલે ક્ષેત્રફળ સાથે ઊંચાઈનો ગુણાકાર કરીએ તો આપણને ઘનફળ મળે છે। તો આનો સંબંધ આપણને આ મળે છે, ખાસ યાદ રાખવાનું। તો આપણે લંબઘનનું ઘનફળ જોતું હોય
તો પાયાનું ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ કરીએ તો પાયાનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આમ લંબઘનનું ઘનફળ LBH, L ગુણાકારમાં B ગુણાકારમાં H એટલે કે LBH મળે છે. ખાસ યાદ રાખવાનું, લંબઘનનું ઘનફળ શું થાય? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ, LBH. જ્યાં L, B અને H અનુક્રમે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. તો આ થઈ લંબઘનની વાત. હવે આપણે સમઘન જોઈએ. જ્યારે આપણે અવકાશમાં આવેલ પ્રદેશનું માપ કાઢીએ, અહીંયા અવકાશમાં પ્રદેશ છે એનું માપ કાઢીએ એટલે કે ઘન પદાર્થે રોકેલી જગ્યા, ત્યારે તે વિસ્તારમાં 1 એકમ લંબાઈ ધરાવતા સમઘનની મહત્તમ કેટલી સંખ્યા સમાવિષ્ટ કરી શકાય તે ગણીએ છીએ. તેથી ઘનફળના માપન માટે એકમ, એનો એકમ શું છે? ઘનફળને માપવા માટેનો એકમ છે ઘન એકમ. તો ખાસ યાદ રાખવાનું, એકમ ઘન એ એકમ છે જ્યારે આપણે ઘનફળ છે એ માપીએ છીએ ત્યારે. તો જો સમઘનની બાજુની લંબાઈ a હોય, અહીંયા આપણને સમઘન આપેલો છે એની બાજુની લંબાઈ a છે, તો સમઘનનું ઘનફળ શું થાય? ધારની લંબાઈ ગુણાકારમાં ધારની લંબાઈ ગુણાકારમાં ધારની લંબાઈ. કારણ કે અહીંયા LBH બરાબર a હોય ત્યારે સમઘન બને છે. તો અહીંયા બધું લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ જ માપનું હોય. આથી 3 વખત a ગુણાકારમાં a થાય, આથી a ઘન. આમ સમઘનનું ઘનફળ આપણને a ઘન મળે છે. તો આ એનું સૂત્ર છે. જો સમઘનની બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો એમનું ઘનફળ a ઘન બરાબર 12 નો ઘન બરાબર 17,028 સેન્ટીમીટર ઘન. આવી રીતે આપણે એકમ દર્શાવવાનો, સેન્ટીમીટર ઘન. તો એ મળે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. સૂત્ર આપણે શીખી ગયા છીએ. સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ જોવાનું છે. તો ઉદાહરણ 11 છે. એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દિવાલ બનાવવી છે. એક ખુલ્લું મેદાન છે ને એક બાજુથી બીજી બાજુ સુધી આપણે 10 મીટર લંબાઈની એક દિવાલ બનાવવાની. આ દિવાલની ઊંચાઈ h બરાબર 4 મીટર, દિવાલની જાડાઈ 24 સેન્ટીમીટર છે. આ મીટર અને આ સેન્ટીમીટર છે. જો આ દિવાલ બનાવવા માટે 24 સેન્ટીમીટર ગુણાકારમાં 21 સેન્ટીમીટર ગુણાકારમાં 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય તો આવી કેટલી ઈંટોની જરૂર પડે? કેટલી ઈંટની જરૂર પડશે એ આપણે શોધવાનું છે. અહીં આપણે દિવાલ દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યાના માપને ઈંટો દ્વારા ભરવાનું છે. તેથી આપણે દિવાલનું ઘનફળ શોધવું પડશે. દિવાલનું ઘનફળ એ બીજું કશું નહીં પણ લંબઘનનું ઘનફળ થાય છે. તો અહીં લંબાઈ 10 મીટર, અહીંયા આપણને લંબાઈ આપેલી છે 10 મીટર. તો 10 મીટર છે અને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1000 સેન્ટીમીટર થાય. પછી જાડાઈ 24 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 મીટર છે, એને સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 400 સેન્ટીમીટર થાય. તો દિવાલનું ઘનફળ બરાબર LBH. આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને દિવાલનું ઘનફળ મળી જાય. હવે પ્રત્યેક ઈંટ એ લંબઘન છે. પ્રત્યેક ઈંટનો આકાર કેવો છે? લંબઘન છે. અને એની આપણને LBH લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તેથી આપણે હવે ઈંટનું ઘનફળ શોધી લઈએ. તો ઈંટનું ઘનફળ બરાબર LBH લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ગુણાકારમાં એની કિંમત મૂકીએ એટલે આપણને આટલા ત્રણેયનો ગુણાકાર સેન્ટીમીટર ઘન મળે છે. હવે આપણે ઈંટની સંખ્યા જોઈએ છે. તો ઈંટની સંખ્યા કેવી રીતે મળશે? દિવાલના ઘનફળના છેદમાં એક ઈંટનું ઘનફળ કરીએ એટલે આપણને જરૂરી ઈંટની સંખ્યા મળી જાય. તેથી જરૂરી ઈંટની સંખ્યા બરાબર દિવાલનું ઘનફળ છેદમાં એક ઈંટનું ઘનફળ. દિવાલનું ઘનફળ અહીંયા આપણે શોધી લીધું છે, એની કિંમત મૂકીએ, અને ઈંટનું ઘનફળ પણ અહીંયા શોધી લીધું છે, એની કિંમત મૂકીએ અને છેદ ઉડાડીએ એટલે આપણને કેટલું મળે છે? 4166.6. આમ દિવાલ બનાવવા માટે 4167, અહીંયા 66.6 છે એટલે આપણે એને 67 લઈ લીધા છે. 67 ઈંટોની જરૂર પડશે. તો સમજાઈ ગયું કેવી રીતે આપણે ઘનફળ છે એ શોધી અને કિંમત મૂકી અને દાખલો કરેલો છે. હવે ઉદાહરણ 12 જોઈએ. એની રકમ છે, એક બાળક ઘન આકારના બ્લોકથી રમે છે. કોઈ એક બાળક છે એ ઘન આકારના બ્લોકથી રમે છે, જે આકૃતિ 13.25 દર્શાવ્યું છે. તો આકૃતિ 13.25 દર્શાવ્યા મુજબનું માળખું ઘન આકારના બ્લોકથી બનાવે છે. જો દરેક બ્લોકની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો બાળકે બનાવેલા માળખાનું ઘનફળ શોધવાનું છે આપણે.
તો દરેક ઘનનું ઘનફળ આપણે શોધવું હોય તો લંબાઈ, કારણ કે આ સમઘન છે તો એ ઘન એનું સૂત્ર થાય લંબાઈ ગુણાકારમાં લંબાઈ. તો અહીંયા આપણને લંબાઈ 3 સેન્ટીમીટર છે તો 3 નો ઘન બરાબર 27 સેન્ટીમીટર ઘન આપણને આ એક ઘનનું ઘનફળ મળે છે. તો અહીં માળખામાં કેટલી સંખ્યા છે આ બધા ઘનની ગણીએ તો આપણને કેટલી 15 મળે છે. તો આ બધી 15 છે ઘન. તો અહીં માળખામાં ઘનની સંખ્યા બરાબર 15 છે. તેથી આપણે આ માળખાનું ઘનફળ જોતું હોય તો એકનું ઘનફળ છે ગુણાકારમાં 15 કરીએ એટલે આપણને ટોટલનું ઘનફળ મળી જાય. તેથી માળખાનું ઘનફળ બરાબર 23 સેન્ટીમીટર ઘન ગુણાકારમાં 15 એટલે આપણને 405 સેન્ટીમીટર ઘન મળે છે. આમ માળખાનું કુલ ઘનફળ બરાબર 405 સેન્ટીમીટર ઘન થાય છે. તો સમજાઈ ગયું આપણે કેવી રીતે દાખલા કરીશું જ્યારે સમઘન અને લંબઘન હોય ત્યારે. તો આજનું હોમવર્ક છે, આજે જોયેલા બધા સૂત્ર આપણે કરવાના, પાકી બુકમાં લખવાના છે અને આજના આ બંને ઉદાહરણ પાકી બુકમાં લખવાના છે. તો આટલે સુધી રાખીએ. આવતા લેક્ચરમાં 13.5ના દાખલા જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ. સ્ટે સેફ, સ્ટે હોમ.